અમે આવ્યા છે ને હું 6-7 વર્ષથી માતાજીનો પરમ ઉપાસક છું, સેવક છું. માતા ગમે તેવી મુશ્કેલીમાં મારા માટે હજારો હાથ કરીને ઊભી થઈ જાય છે મારી. એના માટે અમે આ રામાયણ છે, બોલતી રામાયણ, એ અમે સપ્રેમ ગિફ્ટ, કોઈ લોભ લાલચ કે કોઈના મંગાયા વગર અમે લઈને આવ્યા છીએ. ભલે રામ મારી બોલતી રામાયણ. બધા જ પેજ ઉપરમાં એવું આવશે. દ્રવહુ સુદશરથે અજિર બિહારી રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ. બધા જ પેજ બોલશે મારી. સુંદરકાંડ જોવું હોય છે. ભલે ભલે રામ, ખૂબ સરસ છે. બધા પેજ બોલે. મતલબ જેણે બનાવ્યું હોય, જેણે વિચાર ધારા રાખી હોય, હામાં આવું કંઈક બનાવવાની, હાચુમાં એ ટેકનોલોજીનો સદુપયોગ કરી ધાર્મિક ગ્રંથોને આ રીતે કદાચ રચના કરવી એ ભગવાનની વિશેષ કૃપા હોય. હા અને લાવવા વાળાને વિશેષ કૃપા છે. ના, વિશેષની માં બધી જ કૃપા તમારી. તમારી ઈચ્છા થાય તો જ અવાય, માં નકા અવાતું હોય નથી. ના ભલે, એમ તો ગ્રંથ એટલે મારા માટે મારો ભગવાન છે. આમાં ભલે રામ, મારા જૂના ભક્તો છે. જૂના એ સમયથી આજે જ મેળા આવ્યો. ના, હા, ઉપર આવવાનો આજે મેળાવ્યો. માં વારી આવતા હતા ખરા. કેટલા વર્ષ થયા? અઢી વર્ષ ઉપર થઈ ગયું. હા, એ પછી આજે નંબર આવ્યો ફરી. એવા તો કઈક મારા ભક્તો જે 5-5 વર્ષથી આવે છે, હા. એ પહેલા દર્શન થઈ ગયા હતા, અત્યારે મારા દર્શન દુર્લભ થઈ ગયા. સ્ટેજ મારો ઉપર જવું હોય તો મતલબ કેટલું કરે, પણ એવા મારા ભક્તો હજી સમજે છે ને કે સ્ટેજ ઉપર મારીને હુકમ થશે તારે જવાશે, તો એના માટે ભલે હું 6-12 મહિને બોલાવું, પણ બોલાવું ને તારે વાત જુદી હોય. માં ભેગા ને ભેગા જ રહો છો તમે તો મારા. ભલે રામ. મારો ફોટો પાડ્યો મારી તમે, 2 દિવસની મારી જિંદગી બદલી કાઢી તમે. ભલે રામ. ફોટો પાડ્યો તો નહીં? હા, કેમેરામાં શનિ મહારાજ.